હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતાના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાય પોથીનો પહેલો પ્રશ્ન છે. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? તેનો જવાબ થશે ઓપ્શન સી ટામેટી. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે? ઓપ્શન સી જાસૂદ. નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ છે? તેનો જવાબ થશે ઓપ્શન ડી આંબો. નીચેના પૈકી કઈ વનસ્પતિ વેલા સ્વરૂપે જોવા મળે છે? તેનો જવાબ થશે ઓપ્શન એ વટાણા. કઈ વનસ્પતિના પર્ણોમાં જાળીદાર શીરા વિન્યાસ હોય છે? તેનો જવાબ થશે ઓપ્શન સી આંબો. કઈ વનસ્પતિના પર્ણોમાં સમાંતર શીરા વિન્યાસ હોય છે? તેનો જવાબ થશે ઓપ્શન બી કેળ. નીચેના પૈકી કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? ઓપ્શન ડી સરસવ. નીચેના પૈકી કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે? તેનો જવાબ થશે ઓપ્શન એ મકાઈ. કઈ વનસ્પતિના બીજમાં એક બીજપત્ર હોય છે? તો ઓપ્શન સી મકાઈ. માછલી તેના શરીરના કયા અંગ દ્વારા પાણીમાં હલનચલન કરે છે? ઓપ્શન બી મીનપક્ષ દ્વારા. નીચેના પૈકી કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? તો એ થશે ઓપ્શન એ દેડકો. નીચેનામાંથી કયું વૃક્ષ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? તો તે થશે દેવદાર. નીચેના પૈકી કઈ વનસ્પતિ રણ પ્રદેશમાં જોવા મળે છે? તો થોર. ઊંટના શરીરના કયા ભાગમાં ખોરાકનો સંગ્રહ થાય છે? તો ખૂંદમાં. એના પછી નીચેના પૈકી કયું અનુકૂલન ઊંટને પાણીની અછત સામે ટકી રહેવા માટે મદદ કરતા નથી? ઓપ્શન ડી તેણે લાંબા પગ હોય છે. તો હવે એના પછીનો પ્રશ્ન બીજો છે, ખાલી જગ્યા પૂરો. તેમાં આપણને પહેલું આપ્યું છે, પ્રાણીઓના જમીન પરના નિવાસ સ્થાનને શું કહે છે? તો એને ભૂનિવાસ કહે છે. કેટલાક પ્રાણીઓ પાણીમાં તેમજ જમીન પર એમ બંને જગ્યાએ રહી શકે છે, તેને ઉભયજીવી પ્રાણીઓ કહે છે. માછલી મીન પક્ષીઓની મદદથી પાણીમાં તરી શકે છે. પર્વતીય વિસ્તારમાં વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તેમજ ઢાળવાળી શાખાઓ અને સોયાકાર પર્ણ ધરાવે છે. ફળો ખાતા પ્રાણીઓ બીજનો ફેલાવો કરવામાં મદદ કરે છે. શેરડીનો છોડ તંતુમય પ્રકારનું મૂળતંત્ર ધરાવે છે. ચણાના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. બુરાંશના છોડનું નિવાસ સ્થાન પર્વતો છે. ઊંટ પ્રાણીને રણનું વાહન કહે છે અને લડાખના ઠંડા રણમાં રહેતા ઊંટને બે ખૂંદ હોય છે. તો હવે એના પછીનો પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. તેમાં પહેલું છે, બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? તો એ છોડ છે. ક્ષુપ પ્રકારની વનસ્પતિના બે નામ, જાસૂદ અને કરેણ. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી તેથી જમીન પર પથરાય છે તેને શું કહે છે? ભ્રૂપસારી. પર્ણમાં શીરાઓ દ્વારા રચાતી તરા કે ભાતને શું કહે છે? શિરાવિન્યાસ. વડ કે પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે? જાળીદાર શિરાવિન્યાસ. થોરના છોડના કયા ભાગમાં પાણીનો સંગ્રહ થાય છે? માંસલ પ્રકાંડ. બે ખૂંદ ધરાવતા ઊંટ ભારતમાં ક્યાં જોવા મળે છે? લદ્દાખના ઠંડા રણમાં. બંગાળના વાઘની ઘટતી જતી વસ્તીને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1973માં. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 4 છે કે નીચેના વિધાનમાં ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો એમાં પહેલું વિધાન છે કે ગુલાબનો છોડ ક્ષુપનું ઉદાહરણ છે કારણ કે તેને કથ્થાઈ રંગનું સખત અને પાતળું પ્રકાંડ હોય છે. તો આ વિધાન સાચું છે. મકાઈ, ઘઉં, ડાંગર વગેરે એકદળી છોડ છે. સાચું. ઊંટ લાંબા સમય સુધી પાણી પીધા વગર જીવી શકે છે. સાચું. જે છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય તેને તંતુમય મૂળતંત્ર કહે છે. ખોટું.
ગરમ રણમાં રહેતા ઊંટને પહોળી ખરી ધરાવતા લાંબા પગ રણની રેતીમાં ચાલવામાં મદદરૂપ કરે છે. સાચું. માછલીનું ધારારેખીય આકાશનું શરીર તેને પાણીમાં તરવું સરળ બનાવે છે. સાચું. તો એના પછીનો 7મો છે કે ઊંચાઈની બાબતમાં ક્ષુપ એ છોડ અને વનસ્પતિ વૃક્ષની વચ્ચેની કક્ષાની વનસ્પતિ છે. સાચું. અને ગોરાડની વસ્તી વધતી જાય છે, જેને અટકાવવા આરક્ષિત પ્રદેશો જાહેર કરવામાં આવ્યા છે. ખોટું. તો હવે એના પછીનો પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, છોડનું પ્રકાર કેવું હોય છે? તો એનો જવાબ થશે કે છોડનું પ્રકાર લીલું, પાતળું, કુમળું અને ટૂંકું હોય છે. બીજું, ક્ષુપનું પ્રકાર કેવું હોય છે? તો ક્ષુપનું પ્રકાર કથ્થાઈ રંગનું, પ્રમાણમાં મજબૂત પરંતુ બહુ જાડું હોતું નથી. ત્રીજો પ્રશ્ન, વેલા કોને કહે છે? તો નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જેને ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય છે તેને વેલા કહે છે. ચોથો પ્રશ્ન છે, કયા પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખાડી શકાતી નથી? તો સોટી મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખાડી શકાતી નથી. પાંચમો પ્રશ્ન, થોર ક્યાં જોવા મળે છે? તો થોર રણ પ્રદેશમાં જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન છે, પર્વતીય વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? તો પર્વતીય વિસ્તારોમાં વૃક્ષો મોટે ભાગે શંકુ આકારના અને ઢોળાવવાળી શાખાઓ અને સોયાકાર પર્ણ ધરાવે છે. સાતમો પ્રશ્ન છે, સુંદર અને રંગીન પુષ્પ ધરાવતી વનસ્પતિના 2 ઉદાહરણ આપો. ગુલાબ અને બુરાંશ એટલે કે રેડોડેન્ડ્રન એ સુંદર અને રંગીન પુષ્પ ધરાવે છે. આઠમો પ્રશ્ન છે, બીજમાં જે બીજપત્ર હોય છે તેવી 2 વનસ્પતિઓના નામ આપો. તો વાલ અને રાજમાના બીજમાં 2 બીજપત્રો હોય છે. નીચેનામાંથી કયા ભૂનિવાસ સ્થાન છે? ઘાસના મેદાન, તળાવ, મહાસાગર અને રણ. તો ભૂનિવાસ સ્થાનમાં થશે ઘાસના મેદાનો અને રણ. 10મો પ્રશ્ન છે, જૂથ બનાવવાની અગત્ય શી છે? તો જૂથ બનાવવાથી વસ્તુઓને તેમની સમાનતા અને વિભિન્નતાના આધારે સમજવામાં અને તેનો અભ્યાસ કરવામાં સરળતા રહે છે. તો હવે એના પછીનો પ્રશ્ન 6 છે કે વ્યાખ્યા લખો. તેમાં આપણને આપ્યું છે જૈવ વિવિધતા. તો આપણે લખીશું, કોઈ ચોક્કસ પ્રદેશના વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે. આને તે પ્રદેશની જૈવ વિવિધતા કહે છે. બીજો પ્રશ્ન છે, નિવાસ સ્થાન. તો વનસ્પતિઓ અને પ્રાણીઓ જ્યાં રહે છે તે સ્થળને તેમનું નિવાસ સ્થાન કહે છે. ત્રીજું છે, ઉભયજીવીઓ. તો જે પ્રાણીઓ પાણી અને જમીન એમ બંને પર રહી શકે તેને ઉભયજીવી કહેવાય છે. છઠ્ઠું છે, અનુકૂલન. તો વિશિષ્ટ લક્ષણો કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમના ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે તેને અનુકૂલન કહે છે. તો હવે પછીનો પ્રશ્ન 7 છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો પહેલું છે, ક્ષુપ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. તો કથ્થાઈ રંગનું મજબૂત અને બહુ જાડું નહીં તેવું પ્રકાર ધરાવતી વનસ્પતિ અને જમીનની નજીકથી ડાળીઓ અને શાખાઓ દૂર થતી હોય તેવી વનસ્પતિને ક્ષુપ કહે છે. આપણે ઉદાહરણમાં લખી શકીએ ગુલાબ. બીજો પ્રશ્ન છે, જાળીદાર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના 6 ઉદાહરણ લખો. તો પર્ણમાં મોટી મધ્ય શિરાની બાદને બાજુએ જાળીદાર તરાહ જોવા મળે છે. આ તરાહને જાળીદાર શિરાવિન્યાસ કહે છે. પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના ઉદાહરણો જેમાં ચણા, તુવેર, મગ, વાલ, વટાણા, આમલી વગેરે. ત્રીજો પ્રશ્ન છે, સમાંતર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના 6 ઉદાહરણ આપો. તો પર્ણમાં બધી શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય તો આ તરાવ એટલે કે ભાતને સમાંતર શિરાવિન્યાસ કહે છે. પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના ઉદાહરણો જેમાં ઘાસ, કેડ, શેરડી, વાંસ, ઘઉં, મકાઈ વગેરે. ત્રીજું છે, સોટી મૂળ એટલે શું? સોટી મૂળ ધરાવતી વનસ્પતિના 6 ઉદાહરણ આપો. તો વનસ્પતિને એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુમાં ઉદ્ભવતા નાના નાના ઘણા મૂળ હોય છે. તો તેના મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે. સોટી મૂળ ધરાવતી વનસ્પતિના ઉદાહરણો જેમાં મગ, ચણા, તુવેર અને આંબો. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, તંતુમય મૂળ એટલે શું? તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિના 6 ઉદાહરણ આપો.
તો વનસ્પતિનું મુખ્ય મૂળ ન હોય, પરંતુ તેના પ્રકારના પાયામાંથી એક સરખા પાતળા અને તાંતણા જેવા અસંખ્ય નાના મૂળ ઉદ્ભવેલા હોય, તો આવા મૂળને તંતુમય મૂળ કહે છે. તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિના ઉદાહરણ થશે ઘાસ, ઘઉં, બાજરી, જુવાર, ડાંગર, શેરડી વગેરે. છઠ્ઠો પ્રશ્ન છે, દ્વિદળી વનસ્પતિ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. તો વનસ્પતિમાં બીજમાં 2 બીજપત્ર હોય તો તેવી વનસ્પતિને દ્વિદળી વનસ્પતિ કહે છે, જેના ઉદાહરણમાં મગ, તુવેર, રાજમા, ચણા, આંબો, આંબલી વગેરે. 7મો પ્રશ્ન છે, એકદળી વનસ્પતિ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. તો વનસ્પતિના બીજમાં એક જ બીજ હોય તેવી વનસ્પતિને એકદળી બીજ કહે છે, જેમ કે બાજરી, ડાંગર, ઘાસ, જુવાર, મકાઈ વગેરે. એના પછીનો 8મો પ્રશ્ન છે, નીચેના પ્રાણીઓમાં હલનચલનની રીત અને હલનચલનનું અંગ જણાવો. તો પહેલું છે કાગડો. તો આ થશે હલનચલનની રીત ચાલવું અને ઉડવું, અને અંગ પાંખ અને પગ. બીજું છે માછલી. તો હલનચલનની રીત થશે તરવું અને અંગ મીનપક્ષ. વંદો તો એની રીત થશે ચાલવું અને ઉડવું, અને એનું અંગ થશે પાંખો. બકરીમાં ચાલવું અને અંગ થશે પગ. તો એના પછીનો 9મો પ્રશ્ન છે, નીચેના પર્ણોને ઓળખો અને તેમનો શિરાવિન્યાસ જણાવો. તો આકૃતિ એ જે જાસૂદનું પર્ણ છે અને એમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે, અને આકૃતિ બી એક કેળનું પર્ણ છે અને એમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. તેના પછીનો 10મો પ્રશ્ન છે, નિવાસસ્થાનના જુદા જુદા પ્રકાર જણાવો. તો નિવાસસ્થાનના મુખ્ય 2 પ્રકાર છે, ભૂમિય એટલે કે સ્થળ જ નિવાસસ્થાન, અને જલીય નિવાસ. તો ભૂમિ નિવાસ સ્થાનમાં નીચેનો સમાવેશ થાય છે: જંગલ, ઘાસના મેદાન અને રણ પ્રદેશ, પર્વતીય વિસ્તાર, દરિયાઈ કિનારાનો પ્રદેશ. અને જલીય નિવાસસ્થાનમાં તળાવ, સરોવર, નદીઓ, મહાસાગરો, ફણલ અને દલદલ. તો 11મો પ્રશ્ન છે, અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજને વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે શું તફાવત છે જોવા મળે છે તે લખવાનું છે. તો અહીં આપણને પહેલું ઘઉં છે અને બીજું રાજમા. તો આપણે સૌપ્રથમ લખીશું મૂળ. તેના છોડના મૂળ તંતુમય મૂળ છે. પ્રકાંડના નીચેના ભાગમાંથી ઉદ્ભવતા પાતળા મૂળનો સમૂહ તંતુમય મૂળતંત્રની રચના કરે છે. જ્યારે રાજમામાં તેના છોડના મૂળ સોટી મૂળ હોય છે. તેના મધ્યમાં એક મુખ્ય મૂળ અને તેની આજુબાજુ નાના ઉપમૂળ ઉદ્ભવે છે, જે સોટીમય મૂળતંત્રની રચના કરે છે. ત્યારબાદ શિરાવિન્યાસ થશે. તો ઘઉંમાં તેના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. તેના પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. જ્યારે રાજમાના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. તેના પર્ણમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરા એટલે કે ભાત હોય છે. એના પછીનો 12મો પ્રશ્ન છે, કોષ્ટકમાં રહેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણ શોધો. તો જૂથ એ, જેમાં બીજનો પ્રકાર છે દ્વિદળી, મૂળનો આકાર છે સોટી મૂળ. તો એના ઉદાહરણ થશે જાસૂદ, આંબો, સરસવ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી અને મૂળો. એના પછી છે બીજું એકદળી અને મૂળનો પ્રકાર તંતુમય મૂળ. તો ઉદાહરણ થશે મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, ઘાસ, શેરડી, જુવાર અને કેળ. તો હવે પહેલો પ્રશ્ન છે કે એ જૂથની વનસ્પતિમાં બીજ કઈ સમાનતા છે? તો એ જૂથની વનસ્પતિમાં બીજી સમાનતા કે તેના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. અને બી જૂથમાં કઈ સમાનતા છે? તો બી જૂથની વનસ્પતિમાં બીજી સમાનતા તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. તો હવે એના પછીનો 13મો પ્રશ્ન છે, આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણના આધારે નીચેના પ્રાણીઓને 2 જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયું, કાચબો, વહેલ, માછલી, તીડ અને ગરુડી. તો અહીંયા આપણે વિભાજિત કરી શકીએ કે ઉડી શકે તેવા પ્રાણીઓ, જેમાં વંદો, કબૂતર, ચામાચીડિયું, તીડ. અને ઉડી ન શકે તો ગાય, કાચબો, વહેલ, માછલી અને ગરુડી. સ્તન પ્રાણીઓ, જેમાં ગાય, ચામાચીડિયું, વહેલ અને સસ્તન ન હોય તેવા પ્રાણીઓ, તો વંદો, કબૂતર, કાચબો, માછલી, તીડ અને ગરુડી. તો હવે એના પછીનો 14મો પ્રશ્ન છે કે ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો. એ અને બી બંનેના ઉદાહરણ શું હોઈ શકે? તો અહીંયા આપણને આપ્યું છે વનસ્પતિ. તો શું પર્ણ ધરાવે છે? તો હા, તે પર્ણ ધરાવે છે. શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે?
તો એકમાં હા બી હોઈ શકે અને ના પણ હોઈ શકે. તો એમાં પહેલું છે એ છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ છે, જેમ કે જાસૂદ, આંબો, પીપળો, સૂર્યમુખી, તુલસી, ધતુરો, ચણા અને હજારીંગણ એટલે કે ગલગોટો. અને બી છે કે છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ નથી, એટલે કે તે સમાંતર શિરાવિન્યાસ છે. તો એના ઉદાહરણ થશે મકઈ, ઘાસ, કેળ, શેરડી, ઘઉં, બાજરી, ડાંગર ને જુવાર. તો એના પછીનો 15મો પ્રશ્ન છે કે મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે. એક દિવસ તે જમીન ખોદીને મૂળો કાઢી રહી હતી. તેમણે મનુને કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે. મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે લખો. મૂળના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરાવિન્યાસ જોશો? તો મૂળ એ સોટી મૂળ પ્રકારનું મૂળ છે. સોટી મૂળ એ મુખ્ય કેન્દ્રસ્થ અને જાડું મૂળ છે, જે જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે. મૂળના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. આ શિરાવિન્યાસની રચનામાં એક મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરાર એટલે કે ભાત હોય છે. મૂળો એ સોટી મૂળ છે અને તેના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. તો હવે એના પછીનો 16મો પ્રશ્ન છે કે નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે, તેમના નિવાસસ્થાનના આધારે તેમના જૂથ બનાવો. એ લખેલા ભાગમાં જલીય એટલે કે જળચર પ્રાણીઓના નામ લખો અને બીમાં લખેલા ભાગમાં ભૂનિવાસ પ્રાણીઓના નામ લખો. ભાગ સીમાં બંને પ્રકારના રહેઠાણમાં રહેતા પ્રાણીઓના નામ લખો. તો અહીંયા આપણને પ્રાણીઓ આપ્યા છે ઘોડો, ડોલ્ફિન, દેડકો, ઘેટા, મગર, ખિસકોલી, વેલ, અળસિયું, કબૂતર અને કાચબો. તો જૂથ એ જેમાં જળચર પ્રાણીઓ છે તો એ થશે ડોલ્ફિન અને વેલ. જૂથ બી સ્થળચર પ્રાણીઓ તો ઘોડો, ઘેટું, અળસિયું, ખિસકોલી અને કબૂતર. અને સી જે બંને પ્રકારના પ્રાણીઓ તો દેડકો, મગર ને કાચબો. તો હવે એના પછીનો 17મો પ્રશ્ન છે નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયા પ્રકારનો તફાવત જોવા મળે છે? આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરશે? તો અહીં આપણને આ બે આપ્યા છે જે ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ છે. તો આપણે લખીશું કે બતકને ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા એટલે કે જાળીદાર પગ હોય છે, જ્યારે અન્ય પક્ષીઓને જેમ કે કબૂતરને ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ હોતા નથી. કબૂતરને પગમાં અલગ અંગૂઠા હોય છે. બતક ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ વડે નીચેની પ્રવૃત્તિ કરી શકે છે, જેમ કે બતક તેના ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ વડે પાણીમાં અસરકારક રીતે હલેસા મારી શકે છે. આથી તે પાણીમાં સરળતાથી તરી શકે છે અને હલનચલન કરી શકે છે. આવી રચના ધરાવતા પગ એ બતકને પાણીમાં તરવા માટેનું ખાસ અનુકૂલન છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 8 છે કે વૈજ્ઞાનિક કારણ આપી અને સમજાવો. તો પહેલું છે ઊંટને રણનું વહાણ કહે છે. તો ઊંટને રણનું વહાણ કહે છે કારણ કે તે ગરમ પ્રદેશમાં સહેલાઈથી જીવન ટકાવી શકે તે માટે તેના અનુકૂલનો ધરાવે છે. ઊંટને લાંબા પગ હોય છે જે પોતાના શરીરને રણની ગરમ રેતીથી દૂર રાખે છે. તેના પગના તળિયે નરમ અને પહોળી ગાદી જેવી ખરી હોય છે, જેથી તેના પગ રેતીમાં પણ ખૂંપી જતા નથી. પરિણામે તે રણની રેતીમાં સરળતાથી ચાલી શકે છે. તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેનો મળ સૂકો હોય છે અને પરસેવો થતો નથી. આમ તેના શરીરમાંથી ઓછા પાણીનો ત્યાગ થાય છે. વળી તેની ખૂંદમાં ચરબીનો સંગ્રહ થયેલો હોય છે. તેને ખોરાક પ્રાપ્ય ન હોય તેવા સંજોગોમાં ખૂંદમાંથી ચરબીનો ઉપયોગ થઈ શકે છે. આના લીધે તે લાંબા સમય સુધી પાણી અને ખોરાક વગર ચલાવી શકે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા અનુકૂલન થયેલ છે. તો થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા નીચેની અનુકૂળતાઓ ધરાવે છે કે થોરના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે. તેના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. તેનું માર્શલ પ્રકાર પાણીનો સંગ્રહ કરે છે અને ગરમ પરિસ્થિતિમાં ટકાવી રાખવામાં મદદ કરે છે. જાડું લીલું પ્રકાંડ અને તેની શાખાઓ પ્રકાંડ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવે છે. તો હવે એના પછીનો 9મો પ્રશ્ન છે તફાવતના બે મુદ્દા લખો. તેમાં પહેલું છે છોડ અને ક્ષુપ. તો છોડ તે ઊંચાઈમાં નીચા હોય છે, જ્યારે ક્ષુપ
તામેટી છોડ પ્રકારની વનસ્પતિ છે અને છોડ તે છોડ કરતાં ઊંચા હોય છે. અને ક્ષુપ તો જાસૂદ ક્ષુપની વનસ્પતિ છે. એના પછી બીજું છે જાળીદાર શિરાવિન્યાસ. તો પર્ણમાં મોટી શિરાની બંને બાજુએ જાળીદાર તરા જોવા મળે છે અને દ્વિદળી વનસ્પતિમાં પર્ણોમાં આ પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે. જ્યારે સમાંતર શિરાવિન્યાસ તો પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે અને એકદળી વનસ્પતિના પર્ણોમાં આ પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું છે સોટી મૂળ અને તંતુમય મૂળ. તો સોટી મૂળમાં આપણે લખીશું કે તેમાં એક મુખ્ય મૂળ અને તેમાંની આજુબાજુ ઉદ્ભવતા ઘણા નાના મૂળ હોય છે અને તે જમીનમાં ઊંડે ઉતરે છે. જ્યારે તંતુમય મૂળ તો તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેના ઘણા એક સરખા તંતુઓ જેવા નાના મૂળ હોય છે અને જમીનમાં ઊંડા ઉતરતા પણ નથી. ત્યારબાદ ચોથું છે એકદળી બીજ. તો તેમાં એક જ બીજપત્ર આવેલું હોય છે અને સામાન્ય રીતે તેને પાતળું બીજપત્ર હોય છે. જ્યારે દ્વિદળી બીજમાં તેમાં 2 બીજપત્ર હોય છે અને સામાન્ય રીતે તેને માંસલ બીજપત્ર હોય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે વર્ગીકરણ કરો. નીચેની વનસ્પતિઓનું છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. તો છોડ થશે બારમાસી, મકઈ અને તુલસી. ક્ષુપ થશે જાસૂદ અને મહેંદી અને વૃક્ષ થશે લીમડો, વડના આસોપાલવ. બીજું છે નીચેની વનસ્પતિના પર્ણમાં શિરાઓ તરાવ ભાત કે ગોઠવેલી અનુસાર જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસમાં વર્ગીકરણ કરો. તો જાળીદાર શિરાવિન્યાસમાં થશે તુલસી, જાસૂદ, વડ અને પીપળો અને સમાંતરમાં થશે ઘઉં, મકઈ, વાંસ અને ઘાસ. ત્યારબાદ ત્રીજું છે વનસ્પતિના મૂળના પ્રકાર અનુસાર સોટી મૂળ અને તંતુમય મૂળમાં વર્ગીકરણ કરો. તો સોટીમય મૂળ થશે આંબો, બારમાસી, તુલસી અને સરસવ. જ્યારે તંતુમયમાં થશે બાજરી, ઘઉં, નારીડી અને શેરડી. ત્યારબાદ ચોથું છે નીચેની વનસ્પતિનું એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિમાં વર્ગીકરણ કરો. તો એકદળી વનસ્પતિમાં ઘઉં, મકાઈ, બાજરી, શેરડી અને ડાંગર અને દ્વિદળીમાં ચણા, મગ, સરસવ અને આમલી. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 11 છે કે નીચેના જોડકા જોડો. તેમાં આપણને વિભાગ એમાં આપ્યું છે કે રણ પ્રદેશ તો તે થશે ઊંટ. ત્યારબાદ પહાડી પ્રદેશ તો સફેદ રીંછ, ઘાસનું મેદાન હરણ અને મહાસાગર તો વેલ. એના પછી બીજું છે એમાં પહેલું છે માછલી તો તે થશે મીનપક્ષ, ઊંટ તો ખૂંદ, દેવદાર તો શંકુ જેવો આકાર અને થોર તો માંસલ પ્રકાંડ. તેના પછીનો હવે આપણો 12મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે કે મૂળના પ્રકાર જણાવો, આકૃતિ દોરી દરેક વિશે ટૂંકમાં સમજાવો. તો આપણે લખીશું મૂળના 2 પ્રકાર છે, સોટીમય મૂળ અને તંતુમય મૂળ. તો પહેલું છે સોટીમય મૂળ. તેમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુ ઉપમૂળ ઉદ્ભવેલા હોય છે. આ મુખ્ય સોટીમય મૂળ કહે છે. તેને જમીનમાં ઊંડે સુધી ફેલાય છે. દ્વિદળ વનસ્પતિઓ જેવી કે તુવેર, મગ, વાલ, વટાણા, આંબો, લીમડો, વડ વગેરેમાં સોટી મૂળ હોય છે. બીજું છે તંતુમય મૂળ. તો તેમાં મુખ્ય મૂળ હોતું નથી. પ્રકાંડના પાયામાંથી ઘણા બધા તાંતણા જેવા એક સરખા પાતળા મૂળ જોવા મળે છે. તેને તંતુમય મૂળ કહે છે, જે જમીનમાં ઊંડે સુધી જતા નથી પરંતુ જમીનના ઉપરના પેડમાં કે પડમાં વિસ્તૃત થઈને ફેલાય છે. આથી તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાય છે. એકદળી વનસ્પતિ જેવી કે ઘઉં, બાજરી, મકાઈ, શેરડી વગેરેના છોડને તંતુમય મૂળ હોય છે. ત્યારબાદ બીજું છે પર્વતીય બકરી અને મેદાની બકરીમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. તેમની વચ્ચેની સમાનતાને તફાવત દર્શાવો. આ તફાવતોના કારણ શું છે? તો અહીંયા આપણને ચિત્ર આપ્યા છે તો આપણે એના પરથી લખીશું કે સામાન્યતાઓ. તો બંને પ્રકારની બકરીઓ એક જ વર્ગની છે. બંને ભૂનિવાસી પ્રાણીઓ છે. બંને તૃણાહારી પ્રાણીઓ છે અને તેમનો મુખ્ય આહાર ઘાસ અને પર્ણ છે. પર્વતીય બકરી તો તે પર્વતીય વિસ્તારમાં રહે છે. તેમને ઘટ્ટ અને લાંબી રૂંવાટી હોય છે જે પર્વત પરના ઠંડા તાપમાન સામે રક્ષણ આપે છે. ચરબીનો સંગ્રહ થવાને કારણે તેનું શરીર વધારે સ્નાયુબદ્ધ હોય છે. તેને પર્વતના ખડકાળ ઢાળ ચડવા મજબૂત ખરી હોય છે. અને મેદાની વિસ્તારમાં જોવા મળતી બકરી તો તે પાસવાળા મેદાનમાં રહે છે. તેને પાતળી અને ટૂંકી રૂંવાટી હોય છે. તે હૂંફાળી ગરમ આબોહવામાં અનુકૂળ છે. પર્વતીય બકરીની સરખામણીમાં તેનું શરીર ઓછું સ્નાયુબદ્ધ હોય છે
અને તેને સપાટ મેદાનની વિસ્તારમાં ચાલવા માટે વધુ યોગ્ય હોય તેવી ખરી હોય છે. તો એના પછીને આપણને પ્રવૃત્તિ આપી છે, જેમાં પહેલું છે કે પ્રકારની વિવિધતાના આધારે વનસ્પતિના જૂથ બનાવો. તો અહીંયા આપણને સામગ્રીમાં છોડ જોઈશે અને બીજ જોઈશે. તો આપણે પ્રવૃત્તિમાં લખીશું કે તમે નેચર વોક પર જવાની યોજના બનાવો, કે તમારી નજીકના બગીચા કે જંગલમાં જવાની યોજના બનાવો. જુદી જુદી વનસ્પતિનું કાળજીપૂર્વક અવલોકન કરો. પ્રકારના જુદા જુદા લક્ષણો જેવા કે વનસ્પતિની ઊંચાઈ, પ્રકારની જાડાઈ, પ્રકાર નરમ છે કે સખત, પ્રકારનો રંગ કેવો છે, એવું વગેરે ધ્યાનમાં લો. વળી વનસ્પતિની ડાળીઓ ક્યાંથી ઉદ્ભવી છે તેનું પણ અવલોકન કરો. તો અહીંયા આપણને અવલોકન આપ્યું છે, જેમાં સૌથી પહેલું છે વનસ્પતિનું નામ આંબો. એની ઊંચાઈ છે એ ઊંચા હોય છે. પ્રકારના લક્ષણોમાં એ કથ્થાઈ અને કે બદામી રંગનું હોય છે, સખત અને જાડું હોય છે અને પ્રકાંડ પર ઊંચાઈએથી હોય છે. અને વનસ્પતિનો પ્રકાર વૃક્ષ છે. ત્યારબાદ ગુલાબ, તો એની ઊંચાઈ મધ્યમ, કથ્થાઈ કે બદામી રંગ, સખત અને કુમળું હોય, જમીનની નજીક હોય અને ક્ષુપ હોય. ટામેટી તો નીચી હોય, લીલા રંગની હોય, કુમળું હોય, ત્યારબાદ જમીનની નજીક હોય અને છોડ ધરાવે. બારમાસી તો તે નીચા હોય, લીલા રંગ ધરાવે, કુમળું હોય અને જાડું ને પાતળું હોય અને એ પણ જમીનની નજીક હોય અને એ પણ છોડ ધરાવે. ત્યારબાદ છે જાસૂદ, તો એ મધ્યમ ઊંચાઈ હોય, કથ્થાઈ કે બદામી રંગ હોય, કુમળું હોય, પાતળું હોય, પ્રકાંડ પર ઊંચાઈએથી હોય અને ક્ષુપ હોય. પીપળો, તો એ ઊંચા હોય, કથ્થાઈ કે બદામી રંગના હોય, સખત અને જાડા હોય અને જમીનની નજીક અને વૃક્ષ ધરાવે. અને હાજીગલ એટલે કે ગલગોટો, તો એ પણ નીચા હોય, લીલા રંગના હોય, કુમળું અને પાતળું હોય, જમીનની નજીક શાખાઓ હોય અને વનસ્પતિનો પ્રકાર તો છોડ હોય. તો હવે એના પરથી આપણો નિર્ણય થશે કે વનસ્પતિને ઊંચાઈ અને પ્રકારની પ્રકૃતિના આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષ જેવા જૂથોમાં વહેંચી શકાય છે. તો એના પછી આપણું બીજું પ્રવૃત્તિ છે કે વિવિધ વનસ્પતિઓના પર્ણમાં શિરાવિન્યાસનું અવલોકન કરવું અને પર્ણો પર તરાહની સરખામણી કરવી. તો અહીં આપણને એક આપ્યું છે જાળીદાર શિરાવિન્યાસ ધરાવતું જાસૂદનું પર્ણ અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતું કેળનું પર્ણ. પદ્ધતિ: નેચર વોક દરમિયાન તમે એકત્રિત કરેલા વિવિધ વનસ્પતિઓના પર્ણ જુઓ, કાળજીપૂર્વક અવલોકન કરો અને એકત્રિત કરેલા પર્ણના આકાર, જાડાઈ અને પર્ણ કિનારી પરની ટોચ અને રચનામાં વિવિધતાની નોંધ કરો. વનસ્પતિના પરની પાતળી રેખાઓ એટલે કે શિરાનું અવલોકન કરો. વિવિધ વનસ્પતિના પર્ણ પરની તરાહની શિરાઓની તરા એટલે કે ભાતની સરખામણી કરો. તેનો નિર્ણય થશે કે પર્ણોમાં શિરાવિન્યાસ બે પ્રકાર છે: જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. વડ, પીપળો, જાસૂદ, આંબો, કાકડી વગેરે પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે. આ પ્રકારના શિરાવિન્યાસમાં મોટા મધ્ય શિરાની બંને બાજુએ પાતળી ઝાડ જેવી શિરા, તરાહ કે ભાત હોય છે. કેળ, ઘાસ, મકાઈ, વાંસ વગેરેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. આ પ્રકારના શિરાવિન્યાસમાં પોની શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. તો એના પછીનો ત્રીજો છે કે છોડના પર્ણમાં શિરાવિન્યાસના પ્રકાર અને તેના મૂળ તંત્રના પ્રકાર વચ્ચે સંબંધિત પ્રસ્થાપિત કરવો. તો એની પદ્ધતિ થશે કે તમારી શાળાની નર્સરી કે અન્ય નર્સરીમાંથી થોડા છોડના રોપા એકત્રિત કરો. તેમાં લેમનગ્રાસ, હાજરી રીંગલ, બારમાસી, ગુલાબ, મકાઈનો સમાવેશ કરવો. લાવેલા રોપાને રોપતા પહેલાં તેઓના મૂળ અને પર્ણોમાં શિરાવિન્યાસનું અવલોકન કરો અને નીચેના કોષ્ટકમાં તમારા અવલોકન નોંધો. તો આપણા અવલોકન થશે લેમનગ્રાસ, જેમાં પર્ણ શિરાવિન્યાસનો પ્રકાર સમાંતર અને મૂળ તંત્રનો પ્રકાર તંતુમય મૂળ. હાજરીગલમાં સમાંતર અને તંતુમય. બારમાસીમાં જાળીદાર અને સોટી મૂળ. ગુલાબમાં જાળીદાર અને સોટી મૂળ. મકાઈમાં સમાંતર અને તંતુમય. ચણામાં જાળીદાર અને સોટી મૂળ અને ઘઉંમાં સમાંતર અને તંતુમય. તો આના પરથી આપણો નિર્ણય થશે કે પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિને સોટી મૂળ કહે છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિને તંતુમય વનસ્પતિ કહે છે. તો
તો આમ આપણે આ પ્રયોગો લખી શકીએ છીએ. તો અહીં આપણા સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.